બુટલેગરની હિંમત જોઈ અને લોકો આશ્ચર્યમાં પડી ગયા। મહેસાણાના એક બુટલેગર ચાલુ કેમેરા સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતે જ ફરિયાદ નોંધાવી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેમાં બુટલેગર પોતાના મોબાઈલમાં કેમેરા ચાલુ રાખી અને પોલીસ સ્ટેશનમાં પ્રવેશી ગયો અને પોલીસ અધિકારીઓને સીધો જ પ્રશ્ન કર્યો, સાહેબ, હું બુટલેગર છું, મારી દબાણ તૂટી ગયું, પણ કસ્બામાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી? વિડીયોમાં બુટલેગર આગળ કહે છે કે કસ્બામાં આખી ગાડી ભરાઈ અને દારૂ ઉતરી રહ્યો છે, મારી સામે કાર્યવાહી થાય છે તો બીજાઓ સામે કેમ નહીં? આ ઘટનાએ મહેસાણામાં ભારે ચકચાર મચાવી છે। તંત્ર પણ આશ્ચર્યમાં છે કે એક બુટલેગર કેમ ખુલ્લેઆમ આવી ફરિયાદ કરવા આવ્યો હશે। કોઈ વાપરતું જ નહીં, કોઈ ગાડી બાડી મોકલે આવું સાહેબ? સાહેબ આપણે ફોન નંબર ઉપર ફરિયાદ કરી ત્યાં સુધી કોઈ ગાડી બાડી કોઈ મોકલી આપણા કસ્બા ટેકરા ઉપર મોહનભાઈ રાવલભાઈ ગયેલા આપણું ગાડી આવે બુટલેગર બરાબર, દારૂનો ફૂલ વેપાર કરે એ લાઈટ કેમેરો ચાલુ સાહેબ, કેમેરો ચાલુ બરાબર, એ બુટલેગર સાહેબ, હું બી બુટલે કરું, હું સાહેબ ગુનેગાર, મારું ગઈકાલે દબાણ તૂટી ગયું બધું બરાબર સાહેબ, એનું દબાણ ફૂલ, મારી પાસે બધા એવિડન્સ છે, બધા એવિડન્સ છે સાહેબ મારી પાસે બરાબર। હવે એ ભાઈનું બુટલેગર એટલે તોડવાનું કરી દબાણ મૂકવા મને, અને એને ગાડી કેમ નહીં મોકલા? પેલા બે એમ કહે કે અમે મેરી ગાડી બોલીએ, મારી પાસે બી રેકોર્ડિંગ હો સાહેબ, એ મેડમ એમ કહે કે અમે મેરી ગાડી બોલીએ, એટલે પૈસા લઈને બેઠા હોય તમે કહું બોલા ગાડી મોકલી એને શાની માટે બેઠા હોય સાહેબ? મેં વાઘેલા સાહેબનો નંબર માંગ્યો, મને વાઘેલા સાહેબનો નંબર ના આપ્યો બરાબર, અને મને એમ કહે કે અમે ગાડી બોલીએ। મોહનભાઈ રાવલભાઈ ગયેલા દારૂનો બુટલેગર, ફૂલ દારૂ વેચે, 1000 કેસ એની ઉપર બરાબર, દારૂના એનું દબાણ ફૂલ છે, મારું કાલ તોડી શકું બરાબર સાહેબ, હું બુટલેગર છું સાહેબ। ના ના આ મેડમ હું કહે ખબર અંદાજી ફોન નંબર ઉપર હું ફોન કરું એટલે કે અમે ગાડી બોલીએ, એટલે અમે ગુનેગાર છીએ, એટલે અમારે કોઈ વાત જ નહીં ને ભાઈ, અમે પોલીસને પછી અમે પોલીસ અંગાત ખરાબ કરશું મેડમ, એ પૈસા અમે બી આવીએ છીએ, અમે બી અમુક સાહેબને પૈસા આવીએ છીએ, ગાડી આપ જઈશું।